હું તો બિલકુલ અજાણ્યો હતો, બહુ ઓળખાણ પણ નથી, તોય તમે મારા ઉપર ભરોસો રાખ્યો, તમે મને ચૂંટીને મોકલ્યો. આ કામ જે કંઈ થાય છે એના જસના સાચા ભાગીદાર તમે બધા છો. અને એમાં ત્યારે તો એવું કહેતા હતા કે આ તો ચૂંટીને જતો રહેશે પછી આવશે જ નહીં, ગુસ્સો છે. અને એવામાં તમે મારા વાત ઉપર ભરોસો રાખ્યો અને તમે મને બધે વિજય બનાવ્યો. હું આપ સૌને કહું છું કે ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી છે એની અંદર મારું થરાદ સૌથી સારું હોય, આપણું થરાદ સૌથી પ્રગતિશીલ હોય. આપણા થરાદની આવતીકાલ જે આપણા દીકરા દીકરીઓ છે એનું ભવિષ્ય આવનારા 20-25 વર્ષ માટે અત્યારથી જ એના નિર્માણ એવું કરીએ એને કોઈ દિવસ તકલીફ જ ન પડે. અને એનો પાયો નાખવાનું કામ કર્યું છે. એ જ્યારે ભણીને તૈયાર થાય ત્યારે ઉદ્યોગ ધંધા પણ અહીંયા આગળ ચાલુ ધમકતા થાય. આપણી જીઆઈડીસી નું પણ માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, એમના હાથે ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. એ કામ પણ આપણે ધમધોકાર આગળ વધારી રહ્યા છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ થઈ રહી છે. જે વિસ્તારમાં પાણી નતું પહોંચ્યું ત્યાં આગળ તલાવો ભરવા માટેનું કામ એની પાઇપલાઈનો નાખીને એ પણ ધમધોકાર ચાલુ કર્યું છે ગ્રામીણ વિસ્તારમાં. અને એક જે પાણીનો અહીંયા આગળ આ વિસ્તારમાં વધારે પાણી ભરી જાય છે ચોમાસામાં, તો વોટર લોગિંગનું એનું ગટરની વ્યવસ્થા કે આવું કંઈ બનેલું જ નથી. તો વરસાદ તો આવે જ, તો આવેલા વરસાદનું પાણી મૂકવું ક્યાં? એટલે અહીંથી બહુ ગાડી કાઢીને પછી કે ખાનપુર જવા દો, બહુ નાગલા સુધી જવા દો, અને બધે ભરેલું પાણી હોય તો નાગલાથી પછી આગળ ક્યાં જાય? પડ્યું રહેતું હતું. તેનું પરમેનન્ટ સોલ્યુશન થાય એના માટે 1000 કરોડ કરતા વધારે ખર્ચો કરીને આપણું થરાદ શહેરનું અને આજુબાજુના ગામડાના પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા પણ સાથે સાથે ઊભી કરી છે. આવા તો ઘણા બધા કામો તમારા બધાના આશીર્વાદથી થઈ રહ્યા છે. આ કામ એ આપણી બધાની આવતીકાલ આપણા દીકરા દીકરીઓની ઉજળી થાય એના માટે હું છું.